નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નશો કરવા માટે સોની લૂંટ અને સ્ટેબિંગ આચરનાર નશાખોરની દમણ પોલીસે કરી ધરપકડ। વલસાડ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર। અરવિંદ પટેલની સહકાર પેનલનો ભવ્ય વિજય। परिवहन विभाग द्वारा अनेक कार्यक्रमों आयोजन। सेलवास में 2 दिवस माटे काइट फेस्टिवल आयोजन थई रह्युं छे। हवे समाचार विगतवार जोईए। गुजरातने अडीने आवेला पड़ोशी दमणमां एक व्यक्ति पर जीवलेण हुमलो करवामां આવ્યો હતો। નોકરીથી પરત ફરી રહેલા એક આધેડ વ્યક્તિને માત્ર 100 રૂપિયા માટે લૂંટી લેવામાં આવ્યો હતો। લૂંટના બનાવમાં આરોપી ઈસમે આ આધેડને છરીના ઘા મારી નાખવાનો જ પ્લાન કર્યો હતો, જો કે કામદારને સારવાર માટે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે। જાય તે જીવન મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે। નશો નોતરે નાશ, આ કહેવત ફરી એકવાર દમણમાં સાચી થરી છે। માત્ર નશો કરવા માટે સોની લૂંટ અને સ્ટેબિંગ આચરનાર નશાખોરની દમણ પોલીસે ધરપકડ કરી લીધી છે। ત્યારે કોણ છે આ ઈસમ, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। દમણના કચ્છીગામ વિસ્તારમાં 3 જાન્યુઆરીની રાત્રે એક સનસનીખેજ ઘટના બની હતી। કચ્છીગામ 4 રસ્તાથી કચ્છીગામ ચેકપોસ્ટ તરફ જવાના રસ્તે ટાઈમ ટેકનોપ્લાસ્ટ નામની કંપનીમાં કામ કરતા દિનેશ વિજય બહાદુર કંપનીમાં ડ્યુટી પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, જેમને ખુલ્લા મેદાનમાં નજીક એક અજાણ્યા શખ્સે રોકી અને બળજબરીપૂર્વક ઝાડીમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેની પાસેથી કિંમતી સામાન અને પૈસા તેને હવાલે કરી દેવાની માંગ કરી હતી। જો કે તેઓએ આનાકાની કરતા આ ઈસમે તીક્ષ્ણ હથિયારોથી તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। ઉપરા છાપરી હથિયારોના ઘા ઝીકી શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઈજાગ્રસ્ત દિનેશ વિજય બહાદુર હાલે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલના બીછાને જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યો છે। સ્ટેબિંગની ઘટના બાદ દમણ પોલીસની ટીમ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને સ્નીકર ડોગ સહિતની ટીમ સાથે હુમલાખોર આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી। આખરે દમણ પોલીસને ગણતરીના દિવસોમાં જ સફળતા મળી છે અને મૂળ બિહારના મોહમ્મદ ઇઝરાઇલ નામના એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે। દમણ અને ગુજરાતની હદ નજીક બનેલી આ સનસનીખેજ ઘટનામાં પોલીસને ગણતરીના દિવસોમાં જ સફળતા મળી છે। આરોપીની આગવી ઢબે પૂછપરછમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે। આરોપી મોહમ્મદ ઇઝરાઇલ મૂળ બિહારનો છે અને જે દમણની કંપનીઓમાં દૈનિક ભત્તા પર જુદી જુદી જગ્યાએ મજૂરી માટે જતો હતો। આરોપી નશાનો આદી છે। જે વખતે તેને આ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો તે વખતે તેના દારૂ પીવાની તલબ લાગી હતી, પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી તે શિકારની શોધમાં હતો। ભોગ બનેલ કામદારને એકલો જોઈ આરોપી મોહમ્મદ ઇઝરાઇલે તેનો પીછો કર્યો અને અવાવરૂ જગ્યાએ પહોંચી તેને બળજબરીપૂર્વક ઝાડીમાં લઈ જઈને પૈસાની માંગ કરી હતી। જો કે ભોગ બનેલ કામદાર પાસે માત્ર 100 રૂપિયા જ મળ્યા હતા। વધુ પૈસા નહીં મળતા તેને તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા। નશો નોતરે નાશ, આ કહેવત દમણમાં સાચી ઠરી છે। નશાની લાયમાં જ આરોપી એક નિર્દોષ પર જીવલેણ હુમલો કર્યો હતો। જો કે હવે આરોપી મોહમ્મદ ઇઝરાઇલ અત્યારે દમણ પોલીસની કસ્ટડીમાં છે। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આથી પોલીસે હવે આરોપીની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે અને તેના ગુનાહિત ભૂતકાળ જાણવા માટે પ્રયાસ હાથ ધર્યા છે। हमें 3 तारीख को रात को इन्फॉर्मेशन मिली 1 बजे कि कच्चीगाम 4 रास्ता और कच्चीगाम चेक पोस्ट पे इसके बीच में एक अनजान व्यक्ति को चाकू मारा गया, मल्टीपल स्टैब इंजरी हुई है। उसके बाद हम और हमारे स्टाफ इमीडिएट स्पॉट पे रिप्रेजेंट किए और हॉस्पिटल गए मोटी दमन। फिर वहाँ से हमें पता चला गया कि उसको सिलवासा VVCH रिफ़र किया गया है। उसको काफ़ी इंजरी थी और उसको आईसीयू में एडमिट किया गया है। इस संदर्भ में हमने आसपास में जितने भी सीसीटीवी कैमरे लगे हुए थे, मोर देन 100 सीसीटीवी कैमरे हमने खंगाले, देखे। हमारे एसपी साहब केतन मंसल साहब भी स्पॉट पे आए, एसडीपीओ साहब आए और आसपास में इलाके में जितने भी कैमरे थे हमने सर्च किया। जो स्पॉट जहाँ पे इंसिडेंट हुआ वो ब्लैक स्पॉट था, वहाँ पे कोई भी कैमरा वगैरह नहीं था। तो जितने भी इंडस्ट्रियल एरिया हुआ, आजू बाजू में चाली हुआ, उसके संदर्भ में हमने एक सस्पेक्ट मिला जो एक्यूज के साथ दिखा गया। तो उसमें दोनों साथ में जा रहे थे, तो हमको उसका क्लियर फ़ोटो जैसा है और हमने जितने भी इन्फॉर्मर्स हैं हमने इन्फॉर्मर्स को सर्कुलेट किया गया। उससे हमें पता चला कि एक्यूज़ का नाम मोहम्मद इज़राइल है, जिसका उम्र 29 साल है और ये डेली वेजेस वर्कर है। तो उसमें आज हमने उसको नैप किया और अरेस्ट करके कोर्ट में प्रोड्यूस किया
और उसको 3 दिन का रिमांड मिला है। फिलहाल हमारे पीसीआर में है, कस्टडी में। सर जो विक्टिम है वो क्या काम करता था और किस तरह से घटना को ये डेली वेजेस वर्कर था। इसका कोई फिक्स जगह नहीं था काम करने का। आज इस कंपनी में काम किया, दूसरे जगह पे काम किया, और वो नशे का आदत था, उसको नशा डेली करना था। और ये जो क्राइम किया गया वो नशे के लत से कारण ही किया गया था। उसको पैसे की ज़रूरत था, इसलिए उसने चाकू से स्टैबिंग करी। चाकू भी अपने पास ही रखता था। सर कितने पैसे के लिए उसने ये कहा? वो पैसे तो उसके पास थे नहीं, वो भी वर्कर ही क्लास का था जो विक्टिम थे। उसके पास 100 रुपये ही निकाले, पैसे तो थे नहीं उनके। तो कहा जा सकता है 100 रुपये के लिए ये होता? बोल सकते हैं कि उसके पास जो पैसे थे, अगर ज़्यादा पैसे रहते तो ज़्यादा ले लेते। उस समय उसके पास उतने ही पैसे थे। जो एक्यूज है उसका नाम मोहम्मद इज़राइल है, जो प्रॉपर बिहार का रहने वाला है, और यहाँ पे अपना घर सोसाइटी है चाला में, उसके पीछे रहता था। और ये 2-3 घंटा से 3 तारीख को रात को करीब 9 बजे के आसपास दारू के नशे में ही था। और नशे में वो 2-3 घंटा से एक ऐसे व्यक्ति को पहचान में था, ढूंढ के नज़र में था, जो जिससे वो लूट कर सके, पैसे छीन सके। तो उसमें नज़र 11 बजे के आसपास जो विक्टिम है वो कंपनी से निकला, तो उसको अकेला वो था। तो उस दरमियान उसने कैच किया, पकड़ा, और उसको अपने साथ लेके गया। और जहाँ पे स्टैब इंजरी किया वो ऐसा जगह है कि जहाँ पे कोई कैमरे वगैरह नहीं थे। तो उसको ऐसा था कि हम पकड़े नहीं जाएंगे, लेकिन रूट्स और सब हमने फॉलोअप किया, तो उसमें दरमियान हमने उसको आइडेंटिफाइड कर लिया। कौन से हथियार से उसको इंजर्ड किया? चाकू से इंजर्ड किया, शार्प नाइफ। વલસાડ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, અરવિંદ પટેલની સહકાર પેનલનો ભવ્ય વિજય. વલસાડ જિલ્લા સહકારી બેંક ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. અરવિંદ પટેલની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો છે. ભાજપ સમર્થિત છે સહકાર પેનલના તમામ 13 સભ્યો બિનહરીફ વિજેતા બન્યા છે. અરવિંદ પટેલ જિલ્લાના સહકારી ક્ષેત્રનું મોટું નામ છે. વલસાડ જિલ્લા સહકારી બેંક પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન. સેલવાસમાં 2 દિવસ માટે કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. આપનું સ્વાગત છે. દમણમાં સડક સલામત માહનું આયોજન ચાલી રહ્યો છે. પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દમણમાં કડક સલામત માહનું આયોજન ચાલી રહ્યો છે. પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઓ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ દમણ અને આરટીઓ વિભાગ અને યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ દીવ પરિવહન વિભાગના સચિવ નિખિલ દેસાઈ ઉપસ્થિત હતા અને રક્તદાતાને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
हम स्कूलों में, कॉलेजों में विद्यार्थियों के साथ उनको एक ट्रैफिक रूल्स के बारे में सेंसिटाइज़ करना, रोड सेफ्टी के बारे में सेंसिटाइज़ करना, ये एक्टिविटीज़ हमने इस महीने हम पूरे यूनियन टेरिटरी के स्कूल्स और कॉलेजेस में जाके बच्चों के साथ, स्टूडेंट्स के साथ हम उनको रोड सेफ्टी के बारे में बहुत सारे जो पहलू हैं उनके बारे में हम उनको समझ देंगे। उसके अलावा आज हमने RTO ऑफिस दमन में एक ब्लड डोनेशन कैंप भी ऑर्गेनाइज़ किया है। એટલે અમે દમણ જિલ્લા રિક્ષા એસોસિએશન અને ટેક્સી એસોસિએશન દ્વારા ડ્રાઈવર લોકો બ્લડ ડોનેશન માટે આવ્યા અને બ્લડ ડોનેટ કરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સેલવાસમાં 2 દિવસ માટે કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. બાદ ફરી આપનું સ્વાગત છે. સેલવાસના નક્ષત્ર ગાર્ડન પાસે રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉડાવવાનું ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સેલવાસ નગરપાલિકા જિલ્લા પંચાયત સાથે મળીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11 અને 12 જાન્યુઆરી આમ 2 દિવસ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ખાવાના સ્ટોલથી લઈ એન્ટરટેનમેન્ટ માટે સંગીત, ડાન્સ જેવા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ આ અવસર પર સમગ્ર સેલવાસ તેમજ આસપાસના લોકોને આ ફેસ્ટિવલનો આનંદ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. जैसे कि आप जानते हैं सिलवासा में एक काइट फेस्टिवल होने वाला है. वो यूनिक फेस्टिवल है, वन ऑफ इट्स काइंड. इसमें आप देखेंगे कि अलग अलग फूड स्टॉल्स हैं, कल्चरल प्रोग्राम्स हैं. हमारे भारत देश के अलग अलग स्टेट्स का भोजन व्यंजन आप ट्राई कर सकते हैं. अपने किचन को छुट्टी दे सकते हैं, आराम दे सकते हैं अपने आप को. तो मैं आप सबसे अपील करूंगी कि वहाँ पे बहुत सारे कॉम्पिटिशन्स होने वाले हैं, प्राइज़ जीतने का बहुत मौका मिलेगा. और 2 दिन आप अपने परिवार के साथ काइट फेस्टिवल में पार्टिसिपेट करिए, जाइए, एंजॉय करिए. सिलवासा के रिवर फ्रंट पर काइट फेस्टिवल 11th एंड 12th जनवरी को सुबह 9 बजे से लेके रात के 9 बजे तक है. आप देखेंगे कि हमारे रिवर फ्रंट में वेरियस स्टॉल्स हैं, जिसमें लोकल आर्ट फॉर्म्स होगा. तो वोकल फॉर लोकल, आपको वहाँ पे आर्ट फॉर्म्स वहाँ पे ख़रीदना है, उन्हें अपॉर्चुनिटी देनी है. सिलवासा नगर पालिका का मेन उद्देश्य ये है इस कार्यक्रम के माध्यम से कि हमारे सिलवासा को स्वच्छ रखना है. और हमारा स्लोगन है मेरा शहर मैं ही संवारूं. तो हम सबकी जिम्मेदारी है हमारा शहर स्वच्छ रहे, सबकी कोशिश होनी चाहिए इसमें. तो मैं आप सबसे अनुरोध करती हूँ कि ये 2 दिन आप अपने परिवार के साथ एंजॉय कीजिए. વલસાડમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. અબ્રામા રોડ પર 2 આખલાઓ વચ્ચે જામ્યો યુદ્ધ.
વલસાડમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. અબ્રામા રોડ પર બે આખલાઓ વચ્ચે જામ્યો યુદ્ધ. પાર્ક કરેલા વાહનોને લીધા અડફેટે. આખલા યુદ્ધના કારણે દોડધામ મચી હતી. યુદ્ધે ચડેલા આખલાઓને છૂટા પાડવા લોકોએ પ્રયાસ કર્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. નશો કરવા માટે સોની લૂંટ અને સ્ટેબિંગ આચરનાર નશાખોરની દમન પોલીસે કરી ધરપકડ. વલસાડ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર. અરવિંદ પટેલની સહકાર પેનલનો ભવ્ય વિજય. પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન. સેલવાસમાં 2 દિવસ માટે કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.